बेटी को कोख में ही ना समाप्त कर दिया जाए, इसके लिए बेटी बचाओ बेटी पढ़ाओ जैसे जन आंदोलन शुरू किए। આમ તો બાળકનો માનસિક તેમજ શારીરિક ઘડતરનો પાયો એટલે શાળાના ટેકાથી જ કોઈ પણ બાળકનું માનસિક તેમજ શારીરિક રીતે ઘડતર થતું હોય છે અને એક અલગ વ્યક્તિત્વની ઓળખ આપવા પાછળ પણ શાળા જવાબદાર હોતી હોય છે। ત્યારે જો શાળાના ટીચર અને સંચાલકો જ વિદ્યાર્થીને હેરાનગતિ અને પ્રતાડિત કરે તો બાળકનો સર્વાંગીણ વિકાસ ક્યાંથી થાય? ત્યારે એક એવો જ કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે। ત્યારે મોરબીની નામાંકિત શાળા ઓમ શાંતિ વિદ્યાલય કે જે સનાડા રોડ સરદાર બાગની સામે આવેલ છે, તેમાં છેલ્લા 3 વર્ષથી પરિધિ વિહાર જોશી નામની એક વિદ્યાર્થીની અભ્યાસ કરે છે। તેમના પિતા વિહાર વિનયચંદ્ર જોશીના જણાવ્યા મુજબ તેમની દીકરીનું મગજ 30% જેટલું ઓછું કામ કરે છે। ત્યારે હાલ થોડા સમયથી ઓમ શાંતિ વિદ્યાલયના ટીચર અને સંચાલકો તેમની દીકરીને હેરાનગતિ આપતા હોય અને માનસિક રીતે પ્રતાડિત કરતા હોય, જેની અસર દીકરી પર થઈ છે। ત્યારે આ બાબતે પિતા દ્વારા શાળાના સંચાલકો સાથે વાતચીત કરતા સંચાલકો દ્વારા તેમની દીકરીનું એડમિશન બીજી શાળામાં કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું। ત્યારે શાળા આ બાબતે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી, તેમજ આ 3 વર્ષથી અભ્યાસ કરતી દીકરી સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે તેવું પણ દીકરીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે હાલ પિતાએ શાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેમજ પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે। ત્યારે વિદ્યાર્થિનીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે એક તરફ પ્રધાનમંત્રી મોદી બેટી પઢાઓ બેટી બચાવો જેવા આહવાન દેશને કરી રહ્યા છે, તો શું શાળા પણ દેશની બેટીના આ ઘડતર માટે જવાબદાર નથી? તે એક મોટો પ્રશ્ન છે। આપનું નામ જણાવશો? જોશી વિહાર વિનયચંદ્ર અને મોરબી રહેવાસી છું। મારી દીકરી છેલ્લા 3 વર્ષથી ઓમ શાંતિ વિદ્યાલય સનાડા રોડ સરદાર બાગની સામે અભ્યાસ કરે છે અને તેમને 30% મગજ થોડુંક ઓછું પાછળ કામ કરે છે। તે કારણોસર અમે જ્યારે એડમિશન લીધું ત્યારે જ અમે જાણ કરેલી હતી કે આ પ્રમાણે છે। ત્યારે તેમને કંઈ પ્રોબ્લેમ નહોતો અને અત્યારે શાળાના શિક્ષકો અને સંચાલક દ્વારા દીકરી સાથે અસ્થિર જેવું વર્તન કરે છે અને હેરાન પરેશાન કરે છે। તે કારણોસર મેં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, બાળ અધિકાર આયોગ દિલ્હી, ચાઇલ્ડ એન્ડ વુમન મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને પણ ફરિયાદ કરી છે અને એ સ્કૂલ ઉપર 2 કલમ દ્વારા કાર્યવાહી ચાલુ કરેલી છે। અને સામાન્ય રીતે જોવા જઈએ તો તમારી અપેક્ષા શું છે જે બાળકોનું સાચું શિક્ષણ અને જે ઘડતર શાળાઓમાંથી થતું હોય છે, તો એ વિશે આપ શું કહેશો? તેમાં એવું છે કે આવા સરકાર મહેનત કરે છે પણ આવા સ્કૂલના સંચાલક દ્વારા ઘોડીને પી જાય છે અને બાળકને જે ડેવલપ થવું જોઈએ માઇન્ડ, તેના બદલે બાળકનું માઇન્ડ ખરાબ કરે છે। અને મોરબીના વાલીઓને તમે શું કહો? મોરબીના વાલીઓને એ જ કહેવાનું છે કે જે મારી દીકરી સાથે થયું તેવું મોરબી નહીં, ભારત દેશની કોઈ પણ દીકરીઓ ઉપર ન થાય। તે કારણોસર તમે કોઈ પણને પ્રોબ્લેમ હોય તો તમે અવાજ ઉપાડી શકો છો। સર્ટિફિકેટ મને કોલ આવેલો કે તમે સર્ટી કઢવી જાઓ, બરોબર? ત્યારે પણ મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે અત્યારની ગવર્મેન્ટ બેટી બચાવો બેટી પઢાઓનું સ્લોગન જે છે એ પ્રમાણે તમારે મારી દીકરીને સ્કૂલમાં ફરજિયાત અભ્યાસ કરાવવો પડે, પણ એમનું કહેવું એવું છે કે અમે તો સારા દીકરા દીકરીઓને અભ્યાસ કરાવી છીએ, આવા દીકરા દીકરીઓને અભ્યાસ નથી કરાવતા। અને જે શાળામાં શિક્ષા બધું જે કરે એ પ્રમાણે અહીંયા એવું કંઈ છે નહીં। અહીંયા ખાલી ધમકી જ દે છે કે તમે આમ કરશો તો અમે આમ કરશી, એ પ્રમાણે। શાળાએ આપણે બાળકને તે કારણે જ મોકલી છે કે એનું વિકસિત થાય, મગજ વિકસિત થાય, શિક્ષા મળે અને બધી રીતે કમ્પ્લીટ બહાર નીકળે અભ્યાસ કરીને। તેના બદલે આમાં આખું ઉલટું છે। આમાં જો કોઈ નોર્મલ બાળક ન હોય તો તેમને એડમિશન તાત્કાલિક કાઢી નાખે છે। એ પણ 3 વર્ષ પછી ખબર પડે છે
કે આ બાળક નોર્મલ નથી. 3 વર્ષ સુધી સ્કૂલ સંચાલક ક્યાં ગયા હતા તો એ તો કોઈને ખબર નથી કે આ કેવી દીકરી હતી. 3 વર્ષ પછી ખબર પડી કે આ એને 30% મગજ ઓછું કામ કરે છે. તે સાથે જો આવડા મુદ્દામાં પ્રધાનમંત્રીને ફરિયાદ કરવી પડે તો એ તો મોરબી માટે ખરાબ વસ્તુ કહેવાય કે આવી શાળામાં તોતિંગ ફી ભરી છે તો પણ હેરાન પરેશાન દીકરીઓને દીકરાઓને કરે છે. તમે એડમિશન લીધું ત્યારે તમામ વિગતો શાળાના સંચાલકોને જણાવી હતી? હા, બધું કીધું હતું કે આ રીતનું છે. ત્યારે કીધું કઈ વાંધો નહીં, એ તો કોઈ પણ બાળકને હોઈ શકે. હવે તમારી માંગણી, ન્યાય માટેની માંગણી શું છે? ન્યાય માટે માંગણી એ જ છે કે જે મેં ફરિયાદ કરી છે પ્રધાનમંત્રીને, ચાઇલ્ડ રાઇટ્સ દિલ્હીને, સ્કૂલના ટોટલી જવાબદાર વ્યક્તિઓ ઉપર કડક કાર્યવાહી કરે, જેથી કરીને બીજા કોઈ પણ મોરબી નહીં પણ કોઈ આખા દેશની દીકરી દીકરાઓને પ્રોબ્લેમ ના પડે.